જ્યારે આપણે પિક્ચર જોવા જઈએ છીએ ત્યારે તેમાં પણ જો હીરોનો રોલ પોલીસ કરતી હોય ત્યારે જે સિટીઓનો જોવા મળે છે તેવો જ માહોલ પાછલા 100 કલાકની અંદર જૂનાગઢના લોકોએ મહેસૂસ કર્યો. અમદાવાદના લુખ્ખા તત્વોના આતંક બાદ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક કડક કાર્યવાહી કરવાનું નક્કી કરી જ લીધું હતું. ત્યારે ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય સાથે મળીને કડક કાર્યવાહી કઈ રીતે કરવી તેનું નિર્ણય પણ કરી લીધું હતું. જ્યારે ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય ગુજરાતના તમામ જિલ્લાની અંદર પોલીસ અધિક્ષકને એક પરિપત્ર મોકલવામાં આવ્યો કે જે પણ જિલ્લામાં આવારા તત્વો હોય તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી તેની અટક કરી અને જો હિસ્ટ્રી સીટર ગુનેગારો હોય તો તેને પાસા અને ગુસ્કીટોના કાયદાકીય પગલાં લેવાનું પણ નક્કી કરી લીધું હતું. જ્યારે વહેલી સવારના ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયની ઓફિસથી જૂનાગઢ શહેરના પોલીસ વિભાગની અંદર એક પરિપત્ર આવે છે કે જૂનાગઢ જિલ્લાની અંદર જેટલા પણ આવારા તત્વો લુખ્ખા તત્વો છે તેના વિરુદ્ધ અટક કરી અને કાયદાકીય રીતે પગલાં લેવા. પણ જૂનાગઢની પોલીસે તો પહેલેથી જ નક્કી કરી લીધું હતું અને પોતાની યાદી તૈયાર કરી લીધી. માત્ર ને માત્ર એક પરિપત્રના આદેશ પહોંચે બસ ખાલી એટલી જ વાર હતી. વહેલી સવારે પીજીવીસીએલની ટીમ સાથે બુલડોઝર સાથે પોલીસનો મોટો કાફલો ગુનેગારોના ઘરે પહોંચી ગયો અને નક્કી કરી જ લીધું હતું કે હવે કોઈ પણ ક્ષેત્રે ગુનેગારોની લાલિયાવાડી હવે ચલાવી લેવામાં નહીં આવે. જ્યારે એટલો મોટો પોલીસનો કાફલો અને પીજીવીસીએલની ટીમ અને એમાં પણ બુલડોઝર સાથે જોઈને ગુનેગારોના પેન્ટમાં લઘુશંકા થઈ જાય તેની હાલત ગુનેગારોની થઈ ગઈ. જૂનાગઢ પોલીસની આ કડક કાર્યવાહી જોતા ગુનેગારો સમજી ગયા હતા કે હવે તેનું લાંબુ નથી ચાલવાનું અને ગુનેગારો શહેર છોડીને ભાગવા લાગ્યા અને ભૂગર્ભમાં સંતાવા લાગ્યા. પણ જૂનાગઢ પોલીસનું તો પહેલેથી જ એક્શન પ્લાન તૈયાર હતું. કોઈ પણ ખૂણે અને કોઈ પણ જગ્યાએ છુપાયેલા આરોપીઓનું લોકેશન પહેલેથી જ નક્કી કરી લીધું હતું. માત્ર એક પરિપત્રના આદેશ આવે તેની જ એક રાહ હતી. પોતાની જ ઘરે અને પોતાના જ વિસ્તારમાં જૂનાગઢ પોલીસનો એટલો મોટો કાફલો જોઈને પોતાના વિસ્તારમાં જે આવા લુખ્ખા તત્વો પોતાને ડોન સમજી બેઠા હતા તેનું વર્ચસ્વ ઘટતા તેઓ ગાંગા ફાંગા થઈ ગયા હતા અને તેને ખબર ન પડી કે હવે આગળ શું કરવું. પણ એક વાત તો સાચી છે કે જૂનાગઢ પોલીસની આ 100 કલાકની કાર્યવાહીથી જૂનાગઢના લોકોમાં કંઈક ને કંઈક હર્ષ અને ઉલ્લાસ જોવા મળ્યો છે. જે વર્ષો થયા જૂનાગઢ પોલીસ ઉપર જૂનાગઢના લોકોએ જે આશા રાખી હતી તે આશા ઉપર જૂનાગઢ પોલીસ ફરી એક વખત ખરી ઉતરી છે. જૂનાગઢની અંદર ભૂતકાળમાં પણ ઘણા બુટલેગરો ઘણા ડોનો પોતાનો વર્ચસ્વ સમજી અને પોતે ડોન છે તેવું સાબિત કરવાનો જ્યારે પણ પ્રયત્ન કર્યો ત્યારે જૂનાગઢ પોલીસે તેની સામે હંમેશા માટે કડક કાર્યવાહી કરી છે. અને જૂનાગઢ પોલીસે ગુનેગારોને કહી દીધું કે કાયદે में रहोगे तो फायदे में रहोगे, નહીતર બુલડોઝર પડતા વાર નહીં લાગે. આટલા શબ્દોથી જ જૂનાગઢના ગુનેગારો સમજી ગયા હતા કે હવે તેની આ લાલિયાવાડી લાંબી નહીં ચાલે અને તે પોતાના બીડિયા પોસ્ટર બાંધીને જૂનાગઢ શહેર છોડવાની તૈયારી કરી દીધી. આ જૂનાગઢ પોલીસના 100 કલાકના પગલા આવનારા દિવસોમાં જૂનાગઢ શહેરને ઝીરો ક્રાઇમ તરફ લઈ જશે એ વાત તો 100% સાચી સાબિત થવાની જ છે. કારણ કે જૂનાગઢ પોલીસના વલણથી ગુનેગારોમાં ઘણો ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢના લોકોને કેમ નથી સમજાતું? એ શું કરવા એવું વિચારે છે કે જૂનાગઢની પોલીસ એક નકારાત્મક સોચવાળી છે? તે લોકોની માનસિકતા છે. જ્યારે કોઈ આરોપીઓ વિરુદ્ધ પોલીસ કાયદાકીય પગલાં લે છે અથવા તો રોડ પર તેનો મોર બોલાવે છે मोर बोले
ये पंखुड़ी थारी रे हेरियो में मारा मोर बोले ये पंखुड़ी थारी रे ત્યારે લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળે છે, પણ તેની આ કડક કાર્યવાહીથી કંઈક પોલીસને પણ આગળ જવા પડવો પડે છે. તેની આરોપી સાથે કોઈ અંગત વેર છે કે કોઈ દુશ્મનાવટ નથી હોતી, તે તો માત્ર પોતાનું કર્તવ્ય જ નિભાવે છે. જ્યારે આ જુનાગઢ પોલીસની 100 કલાકની કાર્યવાહી હતી, ત્યારે ઘણા પોલીસ કર્મીઓ એવા પણ હતા જે 18 કલાક સુધી પોતાની ઘરે નહોતા ગયા. ઘણા પોલીસ વાળાઓને ઘણી સમસ્યા પણ હતી, પારિવારિક સમસ્યા પણ હતી, છતાં તે પોતાની ફરજ ઉપર અટક રહ્યા અને માત્ર ગુજરાતની અંદર અને જુનાગઢ શહેરની અંદર શાંતિ બની રહે એ હેતુથી તે પોતાનો પરિવાર પણ ભૂલવા માટે તૈયાર થઈ ગયા. આપણે રસ્તા ઉપર નીકળીએ છીએ ત્યારે પોલીસને જોઈએ છીએ તો આપણે એક નકારાત્મક સોચ આવે છે કે તોડબાજ ઊભા છે. એવું તોડબાજ ઊભા છે એ શબ્દ બોલવાનો આપણે કોઈ અધિકાર જ નથી. આપણી પાસે લાયસન્સ નથી, આપણી પાસે કાગળ નથી, તેથી આપણે પોલીસનો ડર લાગે છે. આપણી પાસે ઘરના કાગળ નથી તો આપણે પોલીસનો ડર લાગે છે. આપણે લાઇટનું કનેક્શન ખોટું છે તો આપણે પોલીસનો ડર લાગે છે. કેમ જુનાગઢના લોકો તમામ લોકોને પરેશાન નથી કરતા? કોઈ એને કોઈ મજા નથી આવતી જુનાગઢ પોલીસને કે ગુજરાતના પોલીસને લોકોને પરેશાન કરવાની? માત્ર જો કાયદા માટે જે કરે છે તે તેની ફરજ છે અને તે ગુજરાતના લોકો માટે જ કરે છે. ગુજરાત શહેર આજે ભારતની અંદર ઝીરો ક્રાઇમ ઉપર ઘણી રીતે આગળ વધી રહ્યું છે. માત્ર ને માત્ર પોલીસની આ કાર્યવાહી, જ્યારે ગુજરાત જુનાગઢ શહેરની અંદર આપણે રાતે 3 વાગે આપણા પરિવાર સાથે નીકળીએ છીએ અથવા તો એકલી મહિલા નીકળે છે ત્યારે આપણે ડર નથી લાગતું. શું કરવા કે જ્યારે જાહેરમાં પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ આવા લુખ્ખા તત્વો જે ડોન બનવાની કોશિશ કરતા હોય, તેનું સરઘસ કાઢતી હોય, તેનું રિકન્સ્ટ્રક્શન કરતી હોય, ત્યારે આપણા મનમાં કંઈક ને કંઈક એવો હાશકારો તો થાય છે કે પોલીસ છે, આપણે ચિંતા નથી. જ્યારે રાતે 3 વાગે કોઈ શહેરથી કોઈ ગુજરાતની અંદર આવે છે ત્યારે તેને હાશકારો હોય છે કે ગુજરાત પોલીસ જાગે છે. જેટલો મહત્વ સરહદ ઉપર સૈન્યનો છે તેટલો જ મહત્વ શહેરોની અંદર પોલીસનો પણ છે. ગુજરાત પોલીસ શું કરે? આવા આવારા તત્વો, લુખા તત્વો જે ડોન બને છે તેને વિરુદ્ધ આ કાર્યવાહી ન કરે તો શું કરે? આપણે ડરવાનો ડર નથી. આપણી પાસે બધા કાગળ, બધા પેપર હોય તો આપણે પોલીસથી ડરવાનો કોઈ જરૂરત જ નથી. પોલીસ જેવું કોઈ મિત્ર જ નથી જો તમે ચોખ્ખા હો તો. આજે તમારી પાસે જે લોકો પાસે ઘરના કાગળ નથી, લાઇટ બિલ ખોટું વાપરવું છે, ખોટી રીતે પોતાની લુખાગીરી ચલાવી છે, ખોટી રીતે પોતાના ધંધા ચલાવવા છે, તે તો પોલીસ પ્રત્યે પોતાના નકારાત્મક વિચારો તો ફેલાવાના જ છે અને તે વિચારોમાં અને તેની વાતોમાં કંઈક આપણે પણ ઘોડાઈ જઈએ છીએ. પણ તમે તમારા મનથી પણ વિચારી જોજો, જ્યારે તમારી પાસે રસ્તા ઉપર નીકળો છો ત્યારે બધા પેપર હોય છે ત્યારે તમને પોલીસથી ડર લાગે છે? નથી લાગતો. ઉલટાનું તમે પોલીસની બાજુમાંથી પોતાનું વાહન લઈને નીકળો છો ક્યારે? કે તમને ખબર છે કે તમે સાચા છો. જે ભયનું વાતાવરણ અને જે પોલીસની નકારાત્મક સોચ ફેલાવનારા લોકો એ સમજે છે કે તેની લુખાગીરી અને તેનું ખોટું પોલીસ નથી ચલાવતી. જ્યારે ગુજરાતના ડીજીપીની વાત કરીએ, આપણે ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય, તેના ભૂતકાળની વાત કરીએ તો ડીજીપીના ભૂતકાળની વાત કરીએ તો ગુનેગારો તેના નામથી થડપડતા અને તેનો ઘણો લાભ આજે ગુજરાતના લોકોને પણ મળે છે. ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ શ્રી દ્વારા આજે 100 કલાકમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા જે સૂચના અપાયેલી તેને ધ્યાને રાખીને માનનીય આઈજીપી સાહેબ તથા એસપી સાહેબની સૂચના મુજબ સમગ્ર જુનાગઢ જિલ્લામાં આજે લિસ્ટ તૈયાર કરેલું. 370 જેટલા શખ્સો છે એના નામ પોલીસ દ્વારા લિસ્ટેડ કરવામાં આવેલા છે, જેમાં પ્રોહિબિશન, જુગાર, વ્યાજ, ગેરકાયદેસર ખાણ ખનીજ ચોરી, આ ઉપરાંત શહેરી સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા શખ્સો વિરુદ્ધ છે એ ટ્રાય કરવામાં આવેલી, જે પૈકી જીપી 135 મુજબ પ્રોહિબિશનનો જથ્થો મળી આવેલો હોય. આ ઉપરાંતની અન્ય જે કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મળી આવેલા તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે અને જેમના ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખી પાસા અને અટપારીની દરખાસ્તો તૈયાર કરવામાં આવેલી છે. તો આવા શખ્સો વિરુદ્ધ છે હાલ જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની પ્રવૃત્તિ શરૂ છે.
અત્યાર સુધીના સાહેબ કેટલા ગુના નોંધાયેલા છે? આ જે શખ્સો વિરુદ્ધ છે તેમાં 41 જેટલી હથપારીની દરખાસ્તો તૈયાર કરીને મોકલવાની તજવીજ શરૂ છે. 5 પાસાઓ છે. 9 જેટલી 135 પીધેલાના ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે વાહન ચેકિંગ દરમિયાન છે 7 જેટલા ઈસમો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા મળી આવતા કેસ કરવામાં આવેલા છે. પ્રોહિબિશનના પણ 60 કરતાં વધારે કેસો કરવામાં આવેલા છે. અને અલગ અલગ હેડમાં જે અટકાયતી પગલાં જે BNS 170 મુજબના જે અટકાયતી પગલાં છે તે પણ 70 કરતાં વધારે શખ્સોના મૂકવામાં આવેલા છે. ગુજરાતના રાજ્યના ડીજીપી દ્વારા અને જુનાગઢ પોલીસના જે પગલાં લેવામાં આવ્યા તેની અંદર જુનાગઢ શહેરના 370 થી વધુ ગુનેગારો વિરુદ્ધ અટક કરી અને તેને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું અને ઘણા હિસ્ટ્રી શીટરો, બુટલેગર, જમીન માફિયા તમામ વિરુદ્ધ પાસા અને ઘૂસખીટોકની કાર્યવાહી પણ કરવામાં આવી છે. 10 થી 15 લોકો વિરુદ્ધ કાર્યવાહી થવાથી 370 લોકોની માનસિકતા પડી ભાંગી છે અને તે સમજી ગયા છે કે જે ડોન બનવાનું તેનું સપનું છે ને તે જુનાગઢ શહેરમાં તો પૂરું નહીં જ થશે અને એ જુનાગઢ માટે સારું પણ છે. આવી જ વાસ્તવિકતા સાથે આપણે ફરી મળીશું વાસ્તવિકતા ન્યૂઝ ચેનલ સાથે જ, કેમ કે વાસ્તવિકતા જાણવી તમારો હક છે.